પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દબાણ કરનાર સામે આક્રમક બન્યું છે। તંત્રે જે લોકોએ દબાણ કર્યા હતા તાત્કાલિક દૂર કરવા આકરું વલણ અપનાવ્યું છે। સરકારની એસઓપી મુજબ નજીકના દિવસોમાં કડક કામગીરી કરવામાં આવશે। સરકારી કે અર્ધ સરકારી જમીન પર દબાણ દૂર કરવા વહીવટી તંત્રએ એક્શન પ્લાન કર્યો છે। એક તક આપી છે, નોટિસો આપી છે, બાદમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવશે। સરકારી કે જાહેર જગ્યા કે રસ્તાની જગ્યામાં કોઈ પણ પ્રકારના આપે દબાણો ઊભા કર્યા હોય, બાંધકામો ઊભા કર્યા હોય તો આપની જાતે સ્વેચ્છાએ હટાવી લેશો। તંત્રએ આના માટેનો એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે। નામદાર સુપ્રીમ કોર્ટે દબાણ હટાવવા માટે એસઓપી બહાર પાડેલી છે। આ એસઓપીનું દરેક વિભાગ ચુસ્તપણે પાલન કરશે। નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું તેમ વોટર બોડીઝ, રેલવેની જમીનો, જાહેર રસ્તાની જમીનો, અમુક જમીનોમાં આ એસઓપીને લાગુ પાડવામાં આવશે નહીં। પણ આમ છતાંય અમે ખાસ કરીને આવી જગ્યામાં જો રહેણાંકના દબાણો હશે તો આપના થકી આજે પણ એમને કહીએ છીએ, તક આપીએ છીએ કે આપ આપના દબાણો હટાવી લો, અન્ય વૈકલ્પિક જગ્યા શોધી લો। તંત્ર નોટિસ આપશે ત્યારે પણ એમને ટૂંકો સમય આપશે, એક માનવતાના ધોરણે, ભાઈ જેથી કરીને સામાન કે હોય એ હટાવી શકે। હવે સમય પાકી ગયો છે। લોકોએ સ્વેચ્છાએ આ પ્રવૃત્તિમાંથી બહાર નીકળવાની જરૂર છે। નવા લોકોએ તેમાં પડવાનું છે જ નહીં। આપની જગ્યાની માલિકીના પુરાવા રજૂ કરવા માંગતા હો કે ભાઈ દબાણ નથી, આ તો મારી માલિકીની જગ્યા છે, તો એના માટેની એક તક દરેકને આપવામાં આવશે। પણ પછી ખોટા મારી પાસે માપણી નથી આવ કરાવો તો માપણી માટે હું ફરી કહી દઉં કે અત્યાર સુધી ઘણીવાર એવું બનતું આવ્યું છે કે ભાઈ માપણી થાય તો ખ્યાલ આવે, પણ ના, આજે અમારી પાસે જે ઉપલબ્ધ માહિતી છે એ મુજબ અમે સરકારી કે જાહેર જગ્યા પરનું આ દબાણ છે એવું જણાવ્યું છે। જો કોઈ દબાણદાર એમ કહેતો કે એની માલિકીની જગ્યા છે તો એને પોતે માપણી કરાવીને પોતાની જગ્યાની માલિકી સાબિત કરવી પડે, નહીં તો દબાણ ક્યારેય હટે જ નહીં। એટલે આપના સૌથી ફરી વિનંતી છે, સરકારી જમીનો જેને આપણે કહીએ કે મહેસૂલ તંત્ર સ્તરની જમીનો, એમાં અમારું રેવન્યુ તંત્ર, નાયબ કલેક્ટર અને મામલતદારશ્રી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં નોટિસો આપવાની તક આપવાની થઈ છે। પંચાયત વિભાગ સ્તરના દબાણો તેવા પણ ડીડીએસ સાહેબના નીચેની એમની ટીમો કામગીરી કરી રહી છે। ખાસ કરીને ગૌચરના દબાણો, ગામતળના દબાણો, આ બધા માટે, અને આપ સૌને કદાચ મીડિયાને ખબર પણ છે કે અમારા ટીડીઓ પોરબંદર છીએ તો જે મુખ્ય ગામો છે એના 40 ગામોના સરપંચો અને તલાટીને પણ એક તાકીદ કરેલી છે કે આ દબાણો તમારે થવા દેવાના નથી અને દબાણો થયા તો દૂર કરવાના છે। રાણા અને કુતિયાણા તાલુકા પંચાયતમાં પણ અમે આવી સૂચના આપી છે। નગરપાલિકા વિસ્તાર રાણામાં હોય, કુતિયાણા હોય કે આપણું પોરબંદર મહાનગરપાલિકા, એમાં પણ શહેરી તંત્ર પોતાની રીતે પોતાની માલિકીની જે જગ્યાઓ છે તેનો સર્વે જ્યાં જ્યાં ખબર ત્યાં પણ નોટિસો આપીને દબાણો પણ દૂર થઈ રહ્યા છે। હજુ પણ તક છે બધાને, તમામ જાહેર જનતાને અમારી તંત્રની એક અપીલ છે કે આપના આવા કોઈ ગેરકાયદેસર દબાણ હોય તો મહેરબાની કરીને ત્યાંથી સ્વચ્છતા હટી જાઓ। અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર।